શું નામ તમારું? મુકેશભાઈ. મુકેશભાઈ, તમે ક્યાંથી આવો છો? હારીજ. હારીજ એટલે કઈ જગ્યાએ આવ્યું? જિલ્લો પાટણ, તાલુકો હારીજ, ગામ સરવાણી. બરાબર. અને તમારી સાથે પેશન્ટ કોણ છે? પેશન્ટ અમારો બાબુ. કેટલા વર્ષનો છે? 7 વર્ષનો. એને શું તકલીફ હતી? સાંભળતો નથી. એટલે ક્યારથી? જન્મ. તો એના માટે તમે કેટલા પ્રયત્નો કર્યા હશે? ખૂબ પ્રયત્ન કર્યા. ક્યાં ક્યાં ગયા? બધી જગ્યા ફરી આવ્યો. અમદાવાદ, ગાંધીનગર બધે ફરી અમને બધી જગ્યાએ. ક્યાંય કોઈ રિઝલ્ટ મળ્યું? નથી મળ્યું. અમારા વિશે કોણે માહિતી આપી હતી? યુટ્યુબમાં સર્ચ કરી દીધું. બરાબર. તો આજે તમે અમદાવાદ આવ્યા, બાબાની ટ્રીટમેન્ટ ચાલુ કરી, કેવો ફરકનો અનુભવ થયો? ફાર ફેર થયો થોડો ઘણો. સારું લાગ્યું? સારું લાગ્યું. પાછળથી સાંભળીને જવાબ આપ્યો એને? પાછળથી સાંભળીને જવાબ દીધો તો કમ્પ્લીટ આવ્યો. તમારા બાળક જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો બાળકો છે જે હજુ પણ નથી સાંભળતા, નથી બોલતા, અને કદાચ કોઈ ગુજરાતી તમારો વિડીયો જોતો હોય અને એના બાળકને તકલીફ હોય તો એના માટે તમે શું સંદેશો આપશો? એના માટે સંદેશો એટલો આપીએ કે જરૂર આવજો. ઓકે. આપનું નામ? મારું નામ હિતેશ છે. આ ભાણોભાઈ મારો. મેં અહીંયા આવો, આ મેં રિઝલ્ટ જોયું અહીંયા. જે ડૉક્ટરો એવું કહેતા હતા કે તમારો જે આ બાળક છે એ સાંભળી પણ નહીં શકે અને બોલી પણ નહીં શકે. એમને મશીન નાખીને ચેક કરેલું હતું, પણ અહીંયા આવ્યા ને અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું, જેથી કરીને અમને સંતોષ થયો. એટલા માટે બીજા જે જરૂરિયાતમંદ બાળકો હોય, જે લોકો હોય, એ લોકોને હું એવું અપીલ કરીશ કે તમે અહીંયા આવી અને અહીંની ટ્રીટમેન્ટ લો. થેન્ક યુ. બેન, તમને કેવું લાગ્યું અમારું કામ? બહુ જ સરસ. સારું લાગ્યું? થેન્ક યુ.